ગુજરાતભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ભરૂચમાં પણ સૌથી વધુ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। આ ઉપરાંત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે, જ્યારે આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આ સાથે જ છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ આગામી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે સુરત, તાપી, ડાંગ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે। વાત કરીએ તો છેલ્લા 4 વર્ષની તુલનામાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ 17.68 ઇંચ વરસાદ વરસ્યો છે, જેમાં કચ્છ જિલ્લામાં સિઝનનો 179.21% વરસાદ વરસ્યો છે, તો સૌરાષ્ટ્રમાં 125% વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.61% વરસાદ વરસ્યો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 105% અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 88.28% વરસાદ વરસી ચૂક્યો છે।